ગીરગઢડા પંચાયત દ્વારા સરકાર દ્વારા આપવામાં આવેલ યોજના અંતર્ગત કરોડો રૂપિયા ખર્ચ કરી પાણીના ટાંકા બનાવવામાં આવેલ છે, પરંતુ છેલ્લા 2 મહિનાથી અનિયમિત પાણી વિતરણ કરવામાં આવે છે તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા લગાડવામાં આવ્યા હતા. તેમજ વધુમાં લોકોએ જણાવ્યું હતું કે આ ગામના અનેક લોકો મજૂરી ઉપર જાય છે, ત્યારે મજૂરી કામે જતા લોકો ટાઈમ ટેબલ વગર પાણી આવતું હોવાથી પાણી ભરી શકતા નથી. તેથી ગામ લોકો દ્વારા પાણીની સમસ્યાને લઈ તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓને પાણીની સમસ્યાને લઈ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. મારું નામ મધુભાઈ ભીમાભાઈ મહિડા, અનુસૂચિત જાતિ, અને ખાસ કરીને તો દરેક ગીરગઢડા વાસીઓ છે. હવે અમે આવ્યા હતા અહીંયા મૂળ તાલુકા વિકાસ અધિકારીશ્રીને પાણીના પ્રશ્ન બાબતે અરજી આપવા. તો સાહેબ એમાં ખાસ કરીને એવું છે કે 8 દિવસે ગીરગઢડાની અંદર પાણી આવે, અને એ પણ કોઈ ટાઈમ ટેબલ નહીં, માત્ર કંઈક સવારમાં આવે અને આવે પણ નહીં, અને બીજા દિવસેની રાહ જોવી પડે. હવે એમાં અહીંયા જે વિસ્તાર બેકવર્ડ વિસ્તારમાંથી આવી અહીંયા તો મજૂરી કરનારો વર્ગ છે, તો પાણી માટે આખો દિવસ બેઠવું કેમ? એક દિવસ શું હોય, હવે મજૂરી પાડીને કાયમી માટે બેસવું પણ એક મુશ્કેલી ભર્યું કામ છે આવી મોંઘવારીમાં. તો વારંવાર વહીવટદારને પણ રજૂઆત કરી હતી, જો કે અત્યારે તો સરપંચ તો છે નહીં અહીંયા. વહીવટદાર 8 દિવસ 8-9 દિવસે પાણી આવે, એ કોઈ ટાઈમ નહીં, અને એ માત્ર ક્યાંક આવે તો 15 મિનિટ આવે, 20 મિનિટ આવે અને અડધો કલાક એના ટાઈમે પાણી આવે. હા, એના ટાઈમ. એટલે આ માટે હું ટીડીઓ સાહેબને રજૂઆત કરી. ટીડીઓ સાહેબે ખાતરી આપી કે હાલો હું ટૂંક સમયમાં આનું નિરાકરણ લાવી. હવે અમે અરજદાર તરીકે તો સાહેબની પણ આશા રાખીએ, પણ જો આ સંતોષરૂપી કાર્યવાહી નહીં થાય તો પછી આગળ કઈક પગલા બેડા સરઘસ કે જે કોઈ આંદોલન શરૂ પડે.